નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. શ્રીમદ ભાગવત મનુષ્ય જીવનના વિષયમાં ખૂબ સુંદર વાતો એમાં કહે છે. વિશેષ રૂપથી આ મનુષ્ય જીવન એનો જે એક લાભ છે એ છે ભગવદ ભક્તિ. ભગવાનના ચરણોનો આશ્રય લેવો. પણ જો આપણું જીવન આ ટેકનોલોજીના મોડર્ન યુગમાં આપણે લોકો એટલા વ્યસ્ત છીએ કે જીવનના ઉદ્દેશ્યના વિષયમાં જાણવા માટે આપણી પાસે સમય પણ નથી. અને અમુક લોકો વિચાર કરે પણ છે તો બહુ ઓછા લોકો છે એવા જેને આ વિષયમાં રસ હોય અથવા જાણકારી લેતા હોય. બાકી મોટા ભાગે તો જીવનની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી અને સમય નષ્ટ કરે છે. અને એટલા માટે કારણ કે એક વિશેષ અજ્ઞાન જે છે એ આપણને ઘેરીને બેઠું છે. એ છે કે આ સંસારની જે વસ્તુઓ છે, જે ભોગ છે, એ એટલું મહત્વપૂર્ણ છે કે કદાચ જો આપણને નહીં મળે તો આપણું શું થશે? ઘણા લોકો એ વિચાર કરતા હોય કે આપણા દાદા, એના દાદા અને એ લોકો જે જિંદગી જીવ્યા એની પાસે કોઈ સુવિધાઓ નહોતી, સુખ નહોતું, અને આપણને અત્યારે આ મળ્યું છે અને આપણે જો આ બધું છોડીને ભોજન કે ભજનમાં લાગશું તો આ તો ઠીક નથી. પેલા મજા કરી લઈ એને, અત્યારે જીવવા જેવો સમય આવ્યો છે આવું ઘણાને લાગે છે. બધા એવું માને છે કે પહેલા બહુ દુઃખી હતા લોકો અને અત્યારે આપણે મહેનત કરી, બહુ ધન કમાણા, ખૂબ સુખી થયા અને હવે આ બધું છોડીને ભજન તો પછી ક્યારેક કરી લઈશું, વાંધો નહીં. તો પ્રહલાદ મહારાજ કહે છે કે ઇન્દ્રિય વિષય ભોગોમાં જેની રુચિ છે અથવા જે લોકો આના માટે જીવન જીવે છે, જેના જીવનનું લક્ષ્ય એ બન્યું છે ખાવું, પીવું, ઊંઘવું, બસ, આવા લોકોની મતિ ક્યારેય ભગવાનમાં લાગતી નથી. જો ઇન્દ્રિયોના જે દાસ બન્યા છે કે જ્યાં ઇન્દ્રિયો લઈ જાય છે, જે દિશામાં લઈ જાય છે એ બાજુ જઈ રહ્યા છે, કોઈ કંટ્રોલ નથી, તો આવા લોકોને ભગવાનમાં ક્યારેય રુચિ લાગતી નથી. ઘણી વાર લોકો કહેતા હોય જો આ ભાઈ છે ના કોઈ દી મંદિર જતો જ નથી, આ કોઈ દી ભગવાનની સામે પગે લાગતો જ નથી. આવા અમુક અમુક કેરેક્ટર, અને આવું કોક બોલે ને એના વિષયમાં તો ઓલાને મજા આવતી હોય કે હારો હું બધાથી અલગ છું કંઈક, એને હું બધાથી ડિફરન્ટ છું કંઈક. તું કાંઈ ડિફરન્ટ નથી ભાઈ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિનો જે રોગ બધાને લાગ્યો છે આ સંસારમાં એ આ લોકો નહીં લાગ્યો છે, પણ એ એક ભ્રમ, એક અજ્ઞાનમાં છે. અને એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે મતિન કૃષ્ણે પરત સ્વતોવા. આવા જે ઇન્દ્રિય ભોગ અદાંત ગોભીર વશતામ તમિસ્ત્રમ, જે પોતાની ઇન્દ્રિયોના દાસ બની ચૂક્યા છે, આવા લોકોને મતિર્ન કૃષ્ણે,
એને ભગવાન કૃષ્ણમાં એની મતિ, એની બુદ્ધિ પરત માને કોઈ અન્ય લોકોના કહેવાથી. માની લો કોઈ વ્યક્તિ એને કહે કે તમે ભજન કરો, થોડુંક કંઈક તમારા આત્મકલ્યાણ માટે પ્રયાસ, નહીં, પરત બીજા કોઈના કહેવાથી પણ એનું મન ભગવાનમાં નથી લાગતું. અને સ્વતોવા પોતાની જાતે એને કદાચ ઈચ્છા થાય કે મારે મારા મનને ભગવાનમાં લગાડવું છે, તો એ પણ લગાવી શકતો નથી. નહીં બીજાના કહેવાથી કે નહીં પોતાનાથી. આ કોની સ્થિતિ છે? જે ઇન્દ્રિયો ભોગમાં ડૂબેલા છે, ઇન્દ્રિયોના જે દાસ બની ચૂક્યા છે. અને મૃત્યુ તો નિશ્ચિત છે. તમે જો આપણે જીવનને બહુ સજાવવાની ટ્રાય કરીએ છીએ કે સુંદર સુંદર ભવનો બનાવશું અને સુંદર સુંદર બેંક બેલેન્સ ઊભો કરશું, સુંદર સુંદર ભોગોની વ્યવસ્થા કરીએ છીએ. પણ આ બધાની વચ્ચે પરમ સત્ય એ છે કે આપણે અહીંયાથી જવાનું છે. આપણે આ બધા કાર્યોમાં એવી રીતે લાગ્યા છીએ કે આપણે પરમેનન્ટ રહેવાના છીએ, ટેમ્પરરી છીએ અહીંયા ભાઈ. ને જો આ મકાનો છે, આપણને આઈડિયા છે કે અહીં ઘણા ભાડું જ રહેતા હશે. એ ક્યારેય ન કે આ ઘર મારું છે. શું કામ? કારણ કે એને ખબર છે કે માલિકની ઈચ્છા થાય તેથી અહીંથી નીકળવાનું છે. તો એ ક્યારેય નહીં કે આ મારું છે. એમ આપણે બધા અહીંયા ટેમ્પરરી છીએ. તમે કહો એમ થોડું અમારા નામે દસ્તાવેજ છે, એ આઈના રે ભાઈ, બધાને ખબર કેટલાય દસ્તાવેજ મૂકીને નીકળી ગયા છે એમનો. અને આ દસ્તાવેજ વસ્તુ બહુ સારી છે. શું કામ? કારણ કે આની ઉપર કંઈક હોય ને ઓલું હાથ બાર ને એ રીતે. હવે એમાં તમે જુઓ ને તો નામ તમને દેખાય કેટલાય નાખા. જમીન પહેલા કોની હતી, પછી કોના નામે થઈ, પછી કોના. જમીન આઈના છે, ઓલા નીકળતા ગયા વારા ફરતી બધા. દસ્તાવેજમાં થાય ખાલી નામ ચેન્જ થાય. અને બધું જ આપણે પોતાનું માનતા હોય છતાં પણ આપણી પાસે જે ટાઈમ પીરિયડ છે એ બહુ લિમિટેડ છે. કોઈક 60 વર્ષ, 70 વર્ષ. આમ તો ભાગવત કહે છે કળયુગમાં લોકો 100 વર્ષ જીવે, હખણા રહેતો ને કે વહેલા વયા જાય. એને આપણું શું થાય એ નક્કી નથી. આ સુરતમાં આવ્યા છીએ આપણે. જો ભાગવત એક શ્લોક છે અહીંયા, પ્રહલાદ મહારાજ કહે છે કે મનુષ્યનું આયુષ્ય 500 વર્ષ શતમ આયુ સ્તદ અર્ધમ ચાદિતાત્મનઃ. કળયુગમાં વ્યક્તિ 100 વર્ષ જીવે, મનુષ્યનું આયુષ્ય. પણ એ આપણે આ પીઝા પાસ્તા વાળા ખબર નહીં ક્યારે નીકળી જવું. 70-60 જીવ્યા તો એમ થાય બહુ જીવી લીધું છે. એને આ એક લિમિટેશન છે આપણી. કારણ કે આપણે જીવનની વ્યવસ્થા એવી બનાવી દીધી છે, જો એવું માનીને કે આપણે પરમેનન્ટ છીએ. ગમે એટલી યોજનાઓ બનાવો, ગમે એટલા સારા પ્લાનિંગ બનાવો, ગમે એટલા ટર્મ પ્લાન લઈ લો, ઇન્સ્યોરન્સ લઈ લો, મૃત્યુને આ કોઈ રોકી શકે નહીં. એ મૃત્યુ એમને કે આની પાસે બહુ ઇન્સ્યોરન્સ છે, રાને રહેવા દો ઘડી, આપણે પાકવા દે. એ તો ટાઈમ આવે નીકળવું પડે ભાઈ. અને એવું નથી કે આ બધી વાતો તમે જાણતા નથી, હું નથી જાણતો. આ દુનિયામાં બધા લોકોના ખબર છે. આ કોઈ નવું જ્ઞાન નથી. તમે કોઈને પૂછો કે આપણે એક દિવસ અહીંયા તો ખબર છે એ કે તો ભાઈ કરવાનું હું એ ખબર નથી, જવાનું જ ખબર છે. અને આવી રીતે ઇન્દ્રિયોના દાસ બની અને જગતમાં એવું પ્લાનિંગ કરીએ છીએ આપણે કે આપણે હંમેશા માટે અહીંયા રહેવાના છીએ. અને જો વિષય ભોગોમાં આપણે એટલા આસક્ત છીએ કે આપણે આપણી આવવાવાળી મૃત્યુને જોતા નથી. જોવાની વાત છોડો, આની કલ્પના પણ આપણા મનમાં બહુ ભારી થઈ જાય છે. ક્યારેક આપણે જોઈએ પરિવારમાં સ્ત્રીઓ સાથે બાળકો બેઠા હોય ને બાળક તો બિચારાને શું હોય, તો જે મનમાં આવે એ બોલે. તો કોઈ બાળક મરવાની વાત કરે, મૃત્યુની વાત કરે ને તો એ ઓલા મોટા જે હોય ને ચૂપ કરે દે, બેટા આવું ન બોલાય કે આને અશુભ કહેવાય. એમ આવું ન બોલાય. ક્યારેક તો ખીજાઈને કહી દે ફરી વાર બોલતો નહીં આવું, નહીતર માર પડશે. શું કામ? એ સત્ય બોલી રહ્યો છે, આપણે એને સાંભળવા માંગતા અઘરું લાગે છે. આપણે એમ થાય કે અત્યારે ફર્સ્ટ ક્લાસ ઘર બનાવ્યું છે, આટલું સુંદર ફર્નિચર બનાવ્યું છે, ઓફિસો આટલી સજાવી છે, અને હવે હાવ નીકળી જવાના આપણા. વિચાર આવે ને મૃત્યુનો. માની લો કાલે આપણે ન હોય તો, આજે અહીં બેઠા છીએ, હમણાં ઘરે જઈને સૂઈ જવું, પણ એમ થયું કાલ સવારે આંખ ખુલી નહીં તો.
વિચાર કરીને ડર લાગે ને. અચ્છા, એક પ્રશ્ન, ભય શા માટે લાગે છે મૃત્યુનો? ભય એટલા માટે લાગે છે કે એના તત્વને આપણે જાણતા નથી. મૃત્યુ છે શું, તત્વ નથી ખબર, એટલે ડર લાગે છે. જો સંસારમાં સૌથી મોટો ભય યદી કોઈ છે ને તો એ મૃત્યુનો છે. ભય તો ઘણા બધા છે. કોઈને ધનના નાશ થઈ જવાનો ભય છે. અત્યારે મોટા મોટો આ લાગે છે, કોઈક લઈને વયું ન જાય કે આપણે, કારણ કે માર્કેટમાં ઉઠેલ જાજા વધી ગયા છે. એમ ધંધો કરવા વાળાને કરતા ઉઠેલ જાજા, એટલે કોને વેચવું કોને ન દેવું માણા વિચાર કરે. અને માની લો કોઈ બીજું લઈને ન ગયું તો એમ થાય સારું છોકરા ખતમ ન કરી નાખે તારું. એમાંય સંશય છે, કારણ કે એના જ છે તો એને જ ખબર જ હોય ને કેવા છે એ કે હાથમાં દેવા જેવું નથી. એને હારા થયા હોય ભગવાનની કૃપા, બાકી નગર એમાંય ડર રહે કે આ પૂરું ન કરી નાખે, રળે નહીં કાંઈ નહીં છે એમાં ઓછું ન કરે સારું. કે આ ભયમાં જીવતા હોય. સ્નેહી છે આપણા જે સ્વજનો છે એનો ભય છે, કદાચ વિયોગ ન થઈ જાય, છોડીને વયા ન જાય. તો જુઓ, પ્રતિ ક્ષણ પ્રત્યેક વિચારોમાં ભય છે. એટલા માટે વિદ્વાનો કહે છે આ સંસારનું સ્વરૂપ કેવું છે, પદમ પદમ યદ વિપદામ. અહીંયા ડગલે ને પગલે કાંઈક ને કાંઈક વિપત્તિઓ છે. અને એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે તતો યતેત કુશલ ક્ષેમાય ભયમ આશ્રિત શરીરમ પૌરુષમ યાવન વિપદ્યેત પુષ્કલમ. અર્થાત કે વ્યક્તિના માથા ઉપર અનેક પ્રકારના ભય સવાર છે. અને એટલા માટે કહે છે ન તદા વિંદતે ક્ષેમમ મુકુંદ ચરણાંબુજમ. એણે શું કરવું જોઈએ કે જ્યાં સુધી પોતાનું મૃત્યુ ન આવી જાય ત્યાં સુધીમાં એણે પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મૃત્યુ જ્યાં સુધી આપણે આવે ત્યાં સુધીનો જે સમય છે આપણી પાસે, એમાં આપણે ટ્રાય એ કરવાની છે કે મુક્ત કેવી રીતે થવું. આજે એક બંધન આપણને મળ્યું છે. હવે માની લો કોઈ વ્યક્તિને જેલમાં નાખ્યો હોય તો એ જેલમાં રહેવાવાળા વ્યક્તિની સૌથી પહેલી ઈચ્છા શું હોય? અહીંથી બહાર નીકળવું છે. કેમ? એને પૂછીએ આપણે જઈને, ભાઈ જેલમાં વાંધો હું જ તને? તો એ કે અહીંયા રહેવાનો, ખાવા પીવાનો, ઊંઘવાનો બધો જ વાંધો છે ને. એ ગયા હોય તેને પૂછજો જો કેવું હોય. આપણે ગયા નથી એટલે આપણે અનુભવ નથી. પણ લોકો એવું કહે છે કે ત્યાં બહુ કષ્ટ હોય. એટલે પહેલી ઈચ્છા કોઈ પણ કેદીની તમે પૂછો તો એ મને બહાર કાઢો પહેલા. એમાં જગત જે છે ને, આ વિશ્વ પણ એક જેલ છે મોટી. જે ભગવાનથી વિમુખ થયા છે અને માયા તરફ સન્મુખ થયા છે ને, આવા જીવોને એટલે કે આપણને બધાને આ જેલમાં મૂકવામાં આવ્યા છે. પણ જો અમુક રીઢા ગુનેગાર હોય ને એને જેલ ફાવી જાય પછી ઈ કોઈ દી નો કે કાંઈ બહાર નીકળે મજા આવે છે કાંઈ. હા એવાનું ખાવા, એને ન્યાનું ખાવાનું ફાવી જાય, ન્યાનું રહેવાનું, ન્યાની સુવિધા, એને બધું ફાવી જાય. તો એ ક્યારેય વિચાર નહીં કરે કાંઈથી બહાર નીકળવું છે. એમાં સંસારમાં અમુક નહીં પણ આમ તો મોટા ભાગે પ્રાય એવા જીવો છે એને તમે એમ કહો ને કે મુક્તિ માટે કંઈક ઈ હું ઈ કે એની ખબર જ નથી કે આપણે હલવાણા છીએ, કાંઈક નીકળવાનું છે. કારણ કે એ ખબર હોય હલવાણા તો નીકળવાની ટ્રાય કરે. ખબર જ નથી કે આપણે હલવાણા એટલે નીકળવાની ટ્રાય. આ મજા છે એ કે આપણે એને કહી ભાઈ મૃત્યુ થશે તો પાછું કેટલું દુઃખ છે, કષ્ટ કોણે જોયું છે? એની પાછું આન્સર રેડી જ હોય. જોયું જ કોણે? આ તમે બધી વાતો કરો, ભજન કરવું જોઈએ, ભક્તિના મર્યા પછી કોઈ આવ્યું પાછું કહેવાય. પહેલાં કહેતા પહેલાંના જમાનામાં કોઈ ટપાલ લખતું નથી, કોઈના લેટર આવ્યા નથી. હવે કે કોઈના ફોન આવ્યા ગયા પછી કોઈને મેસેજ આવ્યા કે ભાઈ અમારા અહીં તકલીફ છે, તમે પાછા કંઈક ધ્યાન રાખજો. એ કે હું કામ? એ કે ખાલી બીવડાવો છો તમે. ઘણા લોકો તમે ડરાવો છો. એ કે
પણ રિયાલિટી છે, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે દુઃખાલયમ શાશ્વતમ. આ જગત જે છે ને એ દુઃખાલય છે, દુઃખનો સમુદ્ર છે. દુઃખ સિવાય અહીં બીજું કાંઈ છે નહીં. જેમ જેલમાં દુઃખ સિવાય કંઈ નથી, કોને સમજાય? એ થોડોક હારો માણા હોય એમ. બાકી રીઢા થઈ ગયા હોય ને કોઈ મતલબ જ નથી. ગમે એટલી વાર જન્મ લે, ગમે એટલી વાર દુઃખ સહન કરે જ જાય છે. અને એ દુઃખ સહન કરતા કરતા એની આદત થઈ ગઈ છે. એટલે એને અહીંથી નીકળવાનો વિચાર હોતો નથી. અને એ બધા કે આ બધું કે સત્સંગ કથાના ટાઈમ પાસ છે. એ કે આ નવરા હોય એ આ કરે. એ હા, આપણે કાંઈ કામનું નથી, કારણ કે એ જાણે બહુ બિઝી હોય એમ કરતા દે કાંઈ નથી, ખાઈ પીને હોવા સિવાય. ત્રીજો ચોથો ધંધો એની પાસે નથી કાંઈ. પણ તો એ એમ માને છે કે નહીં અમે જ કાંઈક છીએ દુનિયામાં એમ. એટલે આજે અભિમાન જે છે ને એ આવો વિચાર પણ આવવા દેતું નથી. આવલ્યા જેવું છે, માની લો કોઈ વ્યક્તિના થાંભલે બાંધી દીધો હોય સોનાની હાકળે, પછી જેટલા સોસાયટીમાં આવે જાય ને બધાને કે જો સોનાની હાકળ કે આપણે. પણ એને એ વિચાર નથી થતો કે હું બંધાણેલો છું અહીંયા. એનો ફોકસ ક્યાં છે? હાકળ ઉપર છે, નહીં કે મુક્ત થવા ઉપર, કે આ મને બંધનમાં નાખ્યો છે તો મારે અહીંથી નીકળવાનું છે, આ મારી પ્રાયોરિટી હોવી જોઈએ. એમાં જગતમાં આપણો જન્મ થયો, મનુષ્ય બન્યા, અહીંયા આવ્યા, પણ આ ભોગોની અંદર આપણે એટલા વ્યસ્ત થઈ ગયા અને એકબીજાને દેખાડવામાં છીએ બધાને કે અમારી હાકળ જો હોય. બોલો કે તારી ખાલી હોનાની છે, અહીંયા જો હીરા હોય જડ્યા છે. આ ધંધો છે કે બીજો કંઈ છે? આમાં હામી દેખાડવા. પણ એક એ નથી કહેતા કે હાલને તો હામાં હામી છોડાઈ દઈએ એકબીજા. એને મારો બાજુ બાંધ્યા હોય તો પેલાના હાથ ખુલ્લાથી છોડી શકે કે નહીં બીજાને? નહીં. પણ કોઈ એવો વ્યક્તિ જે બંધનમાં નથી એ આવીને એમ કે તમારે છૂટવું જોઈએ, અહીં બંધન નહીં, હાકળ મૂકવાની થતી નથી. વાત સમજાય છે? આ દશા છે આપણી, કે એક તો જ્ઞાનય નથી કે આ જગતમાં શું કામ આવ્યા છે, અહીં શું કરવાનું છે, ને આપણું રિયલ મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે એ પણ ખબર નથી. અને ઉપરથી જે કોઈ પ્રયાસ કરે છે તો એને કહે છે કે તમે ખોટા છો, તમે જવા દો, તમને કાંઈ ખબર નથી પડતી. અને આવું કહી અને પોતાના અભિમાનને ઓર વધારતા રહે છે. પણ શાસ્ત્ર કહે છે અભિમાન કેવું છે ખબર? આ પથ્થર જેવું છે. પથ્થર બાંધીને તમે સ્વિમિંગ પુલમાં પડો, કંઈક નદીમાં પડ્યો, કૂવામાં પડ્યો પથ્થર બાંધીને, તો એ તો ડૂબવાનો છે. એમ જેટલું અભિમાન, જેટલું અજ્ઞાન વધારે એટલું સંસારમાં ડૂબવાના ચાન્સ વધારે છે. એટલા માટે આચાર્યો કહે છે આ ભવસાગરમાં પડી તો ગયા છીએ, અહીંયા કમસે કમ એ ટ્રાય કરો ઉપર રહેવાની. માની લો આપણે કંઈક નાવા ગયા અને પડ્યા નદીમાં, તો ઉપર હોય આપણા હાથ દેખાતા હોય કોકને એમ થાય કે આ ડૂબતો લાગે છે કે આને બહાર કઢાય. પણ ઓલો અંદર વહી ગયો હોય એને કોણ બચાવે? વાત સમજાય? એમાં સંસારમાં પડ્યા એનો વાંધો નથી, પણ કમસે કમ ઉપર તો રહ્યો. કે કોઈ મહાપુરુષ, કોઈ સાધુ આવીને વિચાર કરે કે આ ડૂબે છે તો હાલો આને બહાર કાઢવો છે. ઓલો દેખાતો જ ન હોય ને કોણ બહાર કાઢે? પથ્થર બાંધીને જે પડ્યા છે અંદર, આને તો નીકળવાનો કોઈ ચાન્સ નથી. એમ આપણે પણ આપણા ધનના, આપણી વિદ્યાના, આપણા પદ પોઝિશનના એવા અહંકારમાં છીએ કે કોઈ મહાપુરુષોની વાત આપણને ગળે ઉતરતી નથી. અને કેવલ એ ઇન્દ્રિય ભોગોની પાછળ દોડી રહ્યા છીએ. પણ જો આ ભોગ એક દિવસ આપણને ડૂબાડવાના છે. સુભાષિતોમાં એક બહુ સુંદર વાત છે કે મનુષ્યની 5 ઇન્દ્રિયો છે, અને 5 ઇન્દ્રિયોથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો એ અનુભવ કરે છે. આવો અનુભવ પશુઓમાં પણ છે. પણ કહે છે આ વિષયોમાં જ્યારે એટ્રેક્શન થઈ જાય, આ વિષયમાં જ્યારે આસક્તિ લાગી જાય ને, ત્યારે પ્રોબ્લેમ શું થાય ખબર છે? તમે જો શબ્દ, ઘણાને સાંભળવું બહુ ગમે, પણ હું સાંભળવું એ ખબર ન હોય. આપણે ગમે ત્યારે પેલા ઇયરફોન લગાવેલા જ હોય કાનમાં, આટા મારતા હોય ગમે ને આમ તેમ, આપણે શું સાંભળતા છે? તો ફિલ્મી ગીતો આવું જ હોય ને, એને બીજું શું હોય સાંભળવાનું? કારણ કે અત્યારે મોસ્ટ ઓફ કોઈ લાગતું નથી કે ભજન સાંભળતા હોય. વીજળીની ચમકારે મોતીડા પરોવો પાનભાઈ, આ સાંભળવાળા ન મળે. ફિલ્મી ગીતોના બધું શ્રવણ કરતા. હવે એને એવું લાગે છે કે આમાં મજા છે.
પણ એને ખબર નથી આ બહુ મોટી સજા છે. ત્યારે જે મજા દેખાય છે ને એ જ આગળ સજા બનવાની છે. કેમ? જુઓ, શબ્દના કારણે એક પશુ ફસાય છે, એ છે હરણ. હરણ જે છે ને, હરણને સંગીત બહુ પ્રિય છે. કેમ મધુર મધુર સંગીત અહીં વાગે છે. તો શિકારીઓને આ વાતની ખબર છે, એટલે એ શું કરે, એ એવું મધુર સંગીત મૂકી દે જંગલમાં, અથવા એ વગાડે એની પાસે જે વાંસળી હોય કે તાનપુરો જે હોય, અને ઓલું હરણ એ સંગીતને શોધ કરતા કરતા એ શિકારીથી નિકટ આવે. અને શિકારી જોવે કે હરણ જ્યારે આવી ગયું છે એટલે એનો શિકાર કરે નહીં, હરણ મૃત્યુના મુખમાં. જો હરણ મરે છે આ રીતે, કેમ? એની આસક્તિ સાંભળવામાં છે. તો હરણનું મૃત્યુ થઈ ગયું. બીજું રૂપ. ઘણા લોકોને રૂપ જોવામાં બહુ મોટું એટ્રેક્શન હોય. રૂપમાં ગમે ને આ સુંદરતા જોવે નજર ટેકાઈ જાય કે આ રૂપ બહુ સારું છે, આ જોવા જેવું છે. આજકાલ લોકો પિક્ચર એટલે જ જોવે છે. ફિલ્મોમાં સ્ટોરી શું છે કાંઈ લેવાનું હોય કે ન હોય, જોઈએ કે ભાઈ હીરો બહુ સારો છે, હિરોઈન બહુ સારી છે, તો રૂપમાં એટ્રેક્શન થાય છે. અને રૂપની એક આસક્તિ એક જીવજંતુમાં છે. રૂપ કોને સૌથી વધારે પ્રિય છે જાણો? પતંગિયાને. પતંગિયું રૂપમાં એટલું આસક્ત છે. તમે લોકોએ ક્યારેક જોયું હશે કે કોઈ દીવો બળતો હોય, એક રૂમની અંદર એક દીવો કરો અને એમાં એક પતંગિયું પૂરી દો, સવારે જોવો ને તો એ પતંગિયું દીવામાં પડ્યું હોય, એનું મૃત્યુ થઈ ગયું હોય. કેમ? કારણ કે દીવાની નજીક જાય, હવે દીવાનું જે તેજ, એનું રૂપ જે એને એટલું આકર્ષિત કરે, એને એમ થાય આને પામી જવું છે, આને પકડી લેવું છે. તો પકડવાની ટ્રાયમાં શું કરે છે? એ દીવામાં પડે છે. એને ખબર છે અહીંયા મૃત્યુ છે, પણ આસક્તિ છે ને છૂટતી નથી. અને એટલા માટે એ જ દીવામાં પડીને એનું મૃત્યુ થઈ જાય છે. આ બીજું, એને એક જ એટેચમેન્ટ છે રૂપનું. ઓકે. રસ. શબ્દ, સ્પર્શ. સ્પર્શનું જ્ઞાન આવે છે હાથીમાં, એનું એટેચમેન્ટ છે સ્પર્શમાં. શિકારીઓનાની ખબર છે. તો હાથી હાથણીમાં એટલો આસક્ત છે એના સ્પર્શમાં. એટલે શિકારીઓ શું કરે, એક હાથણીને એણે પઢાવેલી હોય જંગલમાં, અને એક મોટો ખાડો બનાવે, એની ઉપર આમ જાડી ઝાંખરા નાખી દે, અને પછી ઓલી હાથણીને પ્રેક્ટિસ હોય કે એ દોડતા દોડતા આવે, ઓલો હાથી આસક્ત છે એની પાછળ દોડે, એટલે હાથણીને પટાવેલી સાઈડમાં જ નીકળી જાય, અને ઓલો સીધો જાય ખાડામાં. ઓલા શિકારીઓ પકડે અને હાથીને મારી નાખે છે. આ રીતે સ્પર્શના સુખ અથવા સ્પર્શનું એક એટેચમેન્ટ છે, તો એનાથી આનું મૃત્યુ થઈ જાય છે. હાથી મૃત્યુને પ્રાપ્ત થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ. હવે છે રસ. તો આ રસમાં કોણ ફસાયેલું છે? માછલી. સમજો, ઓલા માછલી પકડવા વાળા જ્યારે ઓલું લઈને આવે ને કંઈક એનું યંત્ર, તો એની આગળ એણે કંઈક ખાવાનું લટકાવ્યું, કંઈક અળસિયા લટકાવ્યું કે એવું. માછલી જોવે કે આપણા માટે ખોરાક આવ્યો છે, અને જેવી ખાવા જાય તો એલો કાંટો અંદર ફસાય. હવે તમે એક વિચાર કરો કે માછલીઓ પાણીમાં રહીને વારંવાર જોવે છે કે આ બહારથી જે કાંઈ આવે છે ને ખાવા જ આવી છે ને તો મરી જાય છે આપણે, તોય પાછી એમાં, કારણ કે એ જે એટેચમેન્ટ છે આસક્તિ ખાવાની, તો એના કારણે એ ફસાય છે. માછલીનું મૃત્યુ થાય છે. અને ગંધ. અંતિમ પાંચમો વિષય છે ગંધ, સુગંધ. તો ગંધના કારણે પણ એક પશુ મૃત્યુને પ્રાપ્ત થાય છે. કોણ છે? તમે આમાંથી એકમાં જવાબ નથી આપ્યો. યાદ તો છે ને, શબ્દમાં હરણ, સ્પર્શમાં હાથી, રૂપમાં પતંગિયું, રસમાં માછલી, અને ગંધમાં કોણ છે? ચાલો વિચાર કરો. ન કરો આમ ઓલું નથી ખાલી બધા આવ્યા સાંભળીને વયું જવાનું છે આપણે.
ગંધ, સુગંધના કારણે એક ગંધથી ફસાય છે એક પશુ. હા, ભ્રમર. હા, હવે તમે સાંભળ્યું છે આ બધા ભક્તો, એટલે મેં કીધું નવા લોકોને પૂછ્યું કે આ કલ્પના હોય, પણ હવે સુરતમાં રહીને આ બધું ન યાદ આવે. આ બધું તો પ્રકૃતિમાં જોયું હોય તો ખબર હોય કે આ બધી ઘટનાઓ બને. આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં ક્યાં ભમરા ને પતંગિયા બધું સ્વાહા થઈ ગયું છે. જુઓ, ભ્રમર જે છે એને ગંધમાં એટલી આસક્તિ છે કે જ્યારે એ કોઈ કમળના પુષ્પ ઉપર બેહે અને પછી જોવે કે આ કમળની એવી સુગંધ આવે છે અને સૂર્યાસ્તનો સમય થવાનો હોય અને કમળ બંધ થવા જઈ રહ્યું છે, એ સમયે નીકળી જવું જોઈએ ત્યાંથી, પણ એ ગંધની આસક્તિને છોડી નથી શકતો આ ભ્રમર. અને એના કારણે શું થાય છે, એ કમળ બંધ થઈ જાય અને બીજા દિવસે સૂર્યોદય થાય, સવારમાં એ કમળ ખુલે તો એમાં ભ્રમર મરેલા દેખાય. તમને કમળના પુષ્પમાં ઘણીવાર દેખાયા ભ્રમરો. હવે તમે વિચાર કરો, આ ભમરાના દાંત, એની દાઢો કેટલી તીક્ષ્ણ, લાકડામાં હોલ કરી નાખે. આપણે ઘરે જોયું છે ને ગામડે, તમે ઓલા ભમરાએ દર બનાવ્યા હોય, લાકડામાં હોલ કરી નાખે. એ કમળના ફૂલની પાંદડી નો વીંધી, પણ એમાં એટેચમેન્ટ, આસક્તિ એટલી છે કે નહીં નહીં, ઓ આ કેટલું સુંદર કમળ છે, આની કેટલી સુંદર સુગંધ, આને તોડાય નહીં, અને ન તોડાય એમ કરીને એ જ ઉકલી જાય. તો જો આસક્તિ આ પાંચેયને છે એક એક વિષયોમાં, અને પાંચેય મૃત્યુને પ્રાપ્ત થયા છે. તો આ પાંચ જે છે એક વિષયમાં, એને બીજા વિષયમાં એટેચમેન્ટ નથી. જો માછલીને રસમાં જ છે, બીજામાં ક્યાંય નથી. હાથીને સ્પર્શમાં જ છે, બીજામાં નથી. છતાં એને મૃત્યુ પ્રાપ્ત થયું. આપણે મનુષ્ય છીએ અને આપણી આસક્તિ પાંચે પાંચમાં છે. હે, આપણું શું થાય? આપણે તો બધામાં જ લાગ્યા છે. તેરા ક્યાં હોગા? તો વિચારવા જેવું છે. એને એક આસક્તિ વાળાને જો આટલું જલ્દી મૃત્યુ મળતું હોય, તો આ પાંચે પાંચ વિષયોમાં જે આસક્ત છે, આ વ્યક્તિને મૃત્યુ આવતા કેટલી વાર છે? એને ક્ષણભર. એટલે ગંગા સતી કહે છે વીજળીને ચમકારે. આકાશમાં વીજળીનો ચમકારો જેટલો સમય રહે ને, એટલા સમયનું જ આ જીવન છે. અને ચમકારો કેટલો સમય રહેશે આનો કોઈ ભરોસો નથી. ચમકારો તો થાય ને તરત વયો જાય ને, આવું આ જીવન છે. ક્યારે પ્રગટ થાય અને ક્યારે વયો જાય આનો કોઈ ભરોસો છે નહીં. તો કરવાનું શું? એનો ઉપાય એણે જ બતાવી દીધો, મોતી પૂરવી લે. મોતી પરવવાનો અર્થ છે ભજન કરવું જરૂરી છે. કારણ કે આ જીવન મળ્યું છે, આ વયું ક્યારે જાય આનો ભરોસો નથી, એટલે ભજન કરો. તો માની લો કોઈ ગંગા સતીને પ્રશ્ન કરે કે પણ બીજી વાર કરી લે તો ફરીને તો આવવાના છે, મુક્ત થયા નથી, અહીંયા જ આવશું ને ક્યાં જવાના છે ફરીને. પણ ફરીને પ્રોબ્લેમ એ છે કે ફરીથી મનુષ્ય જ બનશો આની કોઈ ગેરંટી નથી. આજ મનુષ્યના શરીરમાં બેઠા છીએ તો ફરીથી પાછું જીવન મનુષ્યનું જ મળે આનો કોઈ ભરોસો નથી. અને તોય ઘણા એવું શીખવાડે છે, ના ના, એ કે માણા મરે ને એટલે માણા જ થાય. એ કે આવું ઘણા કહેતો હોય, પ્રવચનમાં કહું ત્યારે પછી આ પૂરું થાય પછી મળે ને, કે પ્રભુજી તમારી વાત ખોટી છે. કેમ? એ કે માણા મરે ને એટલે માણા જ થાય. એમ તો પછી એને કહેવું પડે કે પેલા માણા થઈને મરતો ખરો. આ ધંધા જ પછી શું જેવા તારા, એટલે કઈ ચાન્સ છે નહીં થવાના. માણા થઈને મરો તો માણા થાવ ને, પણ હજી મનુષ્ય જ બન્યા નથી. કેમ મનુષ્ય નથી? તો કે નહીં ખાવાનું ખાવો છો, નહીં કરવાનું કરો છો. મનુષ્ય છીએ ક્યાં આપણે? જો વ્યસન જે કરે છે ને કોઈ મનુષ્યની કેટેગરી નહીં. તો કે અમે છવી કે દેખાતા નથી સીધા. આકૃતિમાં મનુષ્ય છો, પ્રકૃતિમાં નહીં. આકાર મનુષ્યનો મળ્યો છે, બાકી સ્વભાવ તો પશુ જેવો છે. જુગાર જે રમે છે, સટોડિયાઓ જે છે, એ મનુષ્ય કેટેગરીમાં નથી. એ ભાગવત કહે છે એને. એટલા માટે જો આ સેકન્ડ કેટેગરી વાળા. ત્રીજું છે નશો કરવા વાળા અને માંસાહાર વાળા.
વ્યભિચારવાળા, આજે જે આ મહાપાપ ભાગવતમાં કીધા છે ચાર, તો આ ચારેય વ્યક્તિઓ મનુષ્યમાં નથી. આ કાર્ય જો यदि આપણે કરતા હોઈએ તો આપણે મનુષ્ય નથી. મનુષ્ય કોણ છે? જેની અંદર ધર્મ છે. ધર્મેણ હીના પશુ વીર સમાના. ધર્મ જેના જીવનમાં નથી તો એ પશુ છે. તો પશુતાના સ્તરથી ઉપર આવવું હોય, મનુષ્ય બનવું હોય, તો એણે ધર્મને ધારણ કરવું પડે, ધર્મની શરણમાં રહેવું પડે. એટલે જન્મ મનુષ્યમાં થઈ ગયો તો આપણે મનુષ્યને પામી ગયા એવું નથી. પણ મૂળ વાત એ છે કે સનાતન ધર્મની અંદર તમે બધા જાણો છો 84 લાખ પ્રકારના શરીરો છે. અને ખાલી જાણવી એવું નથી, આ સૃષ્ટિમાં દેખાય છે બધી જગ્યાએ. તો અનંત શરીરો છે અને અનંત શરીરોની અનંત યાત્રાઓ છે. અને એ બધી યાત્રાઓમાં ભ્રમણ કરતા 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 ક્યારેક મનુષ્યનું આ જીવન મળે છે, ક્યારેક, બહુ રેર કેસ છે. અને એમાંય ભારત વર્ષમાં જન્મ આ ઓર વધારે રેર છે. માની લો અમેરિકામાં જન્મ ક્રિશ્ચિયન પરિવારમાં, તમે મનુષ્ય તો છો પણ મુક્તિનો ઉપાય ખબર નથી. કારણ કે જીવનની દશા પશુ જેવી છે. તોય લોકો ઘણા કહે છે અમેરિકા જવું, કેમ તા કે અહીં કરતા ન્યા સારું છે. મનુષ્યની સભ્યતા કહી શકાય એવું કાંઈ નથી ને, તો એ ગમે છે. કેમ? કારણ કે આજે લોકોને પશુ બનવામાં વધારે રસ છે. મનુષ્ય બનવા કરતા પશુ બનવામાં રુચિ. એ ખાલી ધનમાં આગળ છે. પછી વિવાહ સિસ્ટમ છે નથી. પશુઓની જેમ ફાઈવું ઠીક છે, નકર કાલ બીજું, પમદી ત્રીજું. કોને બાપ કેટલા છે એ ગણવા મુશ્કેલ છે. આ સત્ય છે. અમારા ગુરુ મહારાજ કહેતા એકવાર કે અમેરિકામાં એક વ્યક્તિ આવ્યો એની પાસે, અને મહારાજને કીધું, મહારાજ હું અત્યારે મારા 7મા પપ્પા હારે રહું છું. આ વર્ષો પહેલાની વાત છે. અહીંયા પિતાજી એટલે એક ફાઇનલ હોય ભારતમાં, પણ હવે તો અહીંયા પશુતા ઘૂસી ગઈ છે. કારણ કે ડિવોર્સ ઉપર ડિવોર્સ, ડિવોર્સ ઉપર ડિવોર્સ. એમ ઓલા છોકરા કન્ફ્યુઝ થઈ જાય, બાપા બદલે જ જવાના. આ દશા છે પશ્ચિમના દેશોની. કોઈ સભ્યતા નથી, કોઈ સંસ્કૃતિ નથી, તો એ કે ન્યા એન જેવું થવું છે તો થાવું. એને ધન જ કેવલ જીવનમાં કલ્યાણ કરે એવું નથી. અને આવું જેને મનમાં આવી ગયું છે ને, એણે જ આ સંસ્કૃતિ સમાજની દશા ફેરવી નાખી છે. એને ખબર કાંઈ પડતી નહોતી, બુદ્ધિ હતી ને, બસ ધન આવી ગયું એટલે અમે બુદ્ધિશાળી, અમે જેમ કેવી એમ થવું જોઈએ. અને આવી રીતે હાંકવામાં કેટલાય સદાચારો, કેટલી સંસ્કૃતિઓના સત્યાનાશ કરી નાખ્યા છે. આ જો આ પ્રસંગ જે છે આજે, એવી રીતે સ્વજનનું કોઈનું મૃત્યુ થયું હોય અને કુટુંબમાં કોઈ વડીલ હોય, એ ઘર આમ પૈસે ટકે બહુ સુખી થઈ ગયું હોય, એટલે આપણે તો પહેલેથી નિયમ આવતો હતો કે ભાઈ હાલો કોઈનું મૃત્યુ થયું છે 12 દિવસ સુધી આપણે શોક રાખીએ અને 12મું એનું કરતા હોય. તે હવે આવડા કે હવે એ આટલા દી કોણ ટાઈમ પાસ કરે, એ કે આ બધું બંધ કરો, એ કે આ બધું 5મું 7મું જે થતું હોય બને એટલું વહેલા પતાવો. એ કે હે ને ઓલા એ જિંદગી પતાવી નાખી તમારી હાટું, હવે તમે એને પતાવી નાખો અત્યારે છે ને. કારણ કે ખબર નથી બિલકુલ 12મું શું કામ કરવામાં આવે છે. 12માની જ વિધિ શું કામ ભાઈ, આટલા બધા દિવસોનો ગેપ વચ્ચે શું કામ આપવામાં આવ્યો છે? તો પદ્ધતિ જે છે આપણે જાણતા નથી. હવાને અંધશ્રદ્ધાનું નામ આપી દીધું, આટલું બધું ન કરાય કે પતાવી દેવાય વહેલા બધું. જો ગરુડ પુરાણ શું કહે છે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને તો 12 દિવસ સુધી એના નિવાસ સ્થાને હોય જીવાત્મા જે છે, જોવે જે ક્રિયાકલાપો એની પાછળ થઈ રહી છે, અને જોવે જેના માટે મેં જીવન આપ્યું છે મારા માટે શું કરી રહ્યા છે. તો એને કેટલો દુઃખી થતો છે જ્યારે આવડા કહેતા હોય ટાઈમ નથી આપણી પાસે. બોલો કે તમારી હાટું ભજન ન કર્યું, જિંદગી કાઢી તમારી વાહે, તમારે ટાઈમ નથી અમારી પાસે, પણ હવે પછી કરે હું બિચારો, શરીર તો વયું ગયું છે, જોયા કરે. 12 દિવસની વિધિ એટલે છે કે 10 દિવસ સુધી એની એક શ્રાદ્ધ વિધિ હોય. જેનું મૃત્યુ થાય ને ત્યારથી લઈને 10 દિવસ એને 10 પિંડીકરણ શ્રાદ્ધ કહેવામાં આવે છે. આપણને નામય નહીં ખબર હોય. 10 દિવસ એને એક એક પિંડ અર્પણ કરવાનો હોય, જેનાથી એનું એક શરીર બને મૃત્યુ બાદ, અંગૂઠાની સાઈઝનું. અને 2 દિવસ એ અન્નને સ્વયં ગ્રહણ કરી અને 12મા દિવસથી એની યાત્રા પ્રારંભ થાય.
તો 12મા દિવસે જે ઉત્તર ક્રિયાઓ આપણે કરીએ છીએ એમાં પિંડ છેદન કરવામાં આવે, એક વિધિ છે. તો પિંડનો અર્થ છે શરીર. પિંડ શરીરનું પ્રતીક છે. અને એ પિંડ જ્યારે વધેરાય એટલે કે ભૌતિક સ્થૂળ શરીર હારે પંચમહાભૂતના શરીરનો જે સંબંધ છે એ સંબંધ આનો પૂર્ણ થયો. અને એ પિંડ જ્યારે કપાય, ઓલો જીવ જોઈ લે કે હા પિંડ થઈ ગયું, પછી એની યાત્રા આગળ થાય. આ આપણું પુરાણ કહે છે. અને એટલા દિવસે આ 12માની વિધિ છે. બાકી જે લોકો શાસ્ત્ર જાણે છે એને પૂછજો, 5, 7, 9માની આવી કોઈ વિધિઓ શાસ્ત્રમાં છે? તો ઘણા કે તો બ્રાહ્મણ તો કરાવે, પણ તેમ વાહે પડી જવતી શું કરે બિચારા? અને એ જો ના પાડે તેમ બીજો ગોતો, એને દક્ષિણા જાય. તો એને એનું જોવાનું ને ભાઈ, ધંધાનું એને લોસ જાય છે. એટલે એ પછી 12મા વાળું હાથમાં. જોકે એમાં બ્રાહ્મણ પણ દોષી છે અને એ પણ પાપનો અધિકારી બનશે, શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરે છે. તો જો સનાતન ધર્મની અંદર કોઈ પણ પદ્ધતિઓ છે ને એની પાછળનું એક વિજ્ઞાન છે, આપણે નથી જાણતા. એટલે આવા કોક હોય વડીલો, કોક આમ જે સમાજના ઠેકેદારો મોટા કહી દે આ ન કરાય એટલે આપણે બંધ. અરે તો વ્યાસ બોલ્યા છે એ ખોટું છે, વાલ્મીકી લખે એ ખોટું છે, અને તમે આજ 2 પૈસા કમાણા તમે સમાજને ચલાવશો કે અમે કેવી એમ હાલવું જોઈએ? આ સમાજની પ્રગતિ નથી, આ અધોગતિ થઈ રહી છે. જો પશુઓના સમાજનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં કોઈ સદાચાર નથી, કોઈ સંસ્કૃતિ નથી, કોઈ સભ્યતા નથી. અરે બાળકો મા બાપને સાંભળવા તૈયાર નથી. તોય એમ લાગતું હોય કે આપણે પ્રગતિ કરી છે. જોઈ લો એકવાર આ કયો સમાજ બનાવ્યો છે આપણે. એમ 60 વર્ષની ઉંમરે જીવશું કે નહીં આગળ એની કોઈ ગેરંટી નથી. આ આપણી પ્રગતિ છે આ સમાજની. અને તોય આપણે એ અભિમાનમાંથી બહાર નથી નીકળતા હજી, અને પ્રશ્નો કરે આ શું કામ કરવું જોઈએ, ઓલું શું કામ કરવું જોઈએ. ભાઈ તમને ન ખબર હોય એટલે એ બધું અંધશ્રદ્ધા હોય એવું ન હોય. શાસ્ત્રો તો એટલું ઊંડું વિજ્ઞાન છે કે આપણને તો આનો કંઈ નથી ખબર, તોય આપણે એટલા અભિમાનમાં છીએ. પણ જો આવા લોકોના ચક્કરમાં પડીને જીવનને નષ્ટ કરવાની જરૂર નથી. આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે, એટલે આનો ઉપયોગ કરવો છે. શેના માટે? અહીંથી મુક્ત થવા માટે. એકવાર હવે આવી ગયા છીએ તો જવાનું તો છે, પણ એવી રીતે જવું છે કે ફરી ના આવવું પડે નહીં. આ માથાકૂટમાં ઉતરવું નથી પાછું. નહીંતર આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આવવું પડશે વારંવાર માતાઓના ગર્ભમાં. અને જુઓ, વારંવાર જન્મ લેવો, વારંવાર મરવું આ સારું નથી. કેમ? એના કષ્ટને, એના દુઃખને આપણે જાણતા નથી. એટલે એમ થાય ભાઈ મરી જ છે ને આખું ગામ મરે છે, કે મરવું એમાં શું વાંધો છે? હવે શબ્દ સાંભળીને હાંધા ઢીલા થઈ જતા હોય આપણે મૃત્યુના. તો એ સાક્ષાત જ્યારે આવે છે ત્યારે શું થાય ખબર છે? આમ તો યુવાનીમાં પાવર બહુ હોય ને એટલે આપણે હવા કરતા હોય જે હોય આમ છે તેમ. બાકી મૃત્યુ આવે, આ કોરોના આવ્યો તો ખબર છે ને શું દશા હતી? હજી ક્યાંય તીર્થોમાં જગ્યા નથી મળતી. બોલો, તમને કહું કોરોના પછી જે ધાર્મિક સ્થળોમાં ભીડ વધી છે એની તો 12 મહિના ફૂલે ફૂલ હાલે. કેમ? આ ભય મૃત્યુનો જોવો તમે. કારણ કે ઓલું દેખાઈ ગયું હતું ને, ઘરના અડવા તૈયાર નહોતા. બોલો, કહેતો ને ત્યારે તો એમ થઈ ગયું કે આરું આની હાટું જિંદગી જીવા છે આપણે. એમ પહેલાં ખબર પડે આને કોરોના રૂમમાં પૂરો, આ નહીં રૂમમાં પૂરો. એમ એના પ્રેમીઓ બધા એમ અડવાનું નહીં ભાઈ. અરે કેટલાય દીકરાઓ હતા, ડૉક્ટરને કહી દીધું બાપાને જવા દેજો બારોબાર નથી, એમ નહીં થવાના કોઈ. આવા સંબંધો ગયા. ઘણા હોસ્પિટલવાળા સામે જ કહેતા બિચારા લઈ જાઓ તમારા આને, એ તમે બારોબાર વહીવટ કરી નાખો, અમારે નહીં છાડવું હોય. તો સારા પરિવારો હશે સંસ્કારી બિચારા ગયા લેવા, બાકી ઘણા ગયા જ નથી. એમને કહેવાનો અર્થ એ છે કે મૃત્યુનું દુઃખ શું છે, જન્મનું દુઃખ. આ શંકરાચાર્ય ભગવાન કહે છે પુનરપી જનનમ. પુરાણ કહે છે કે ઓરિજિનલ જે નરકલોક છે એમાં જેટલું દુઃખ છે ને એના કરતાં 100 ગણું દુઃખ માતાના ગર્ભમાં થાય. કોઈ જીવ જ્યારે, અને આપણે બધા સહન કરીને આવ્યા છે, અહીં બેઠા જ. પડેલું શું છે, અહીં બહાર આવ્યા ભૂલી ગયા, સંસાર હારે મળી ગયા એટલે એ ભૂલાઈ ગયું. મૃત્યુનું દુઃખ એ જ ગરુડ પુરાણ કહે છે. કેટલું? 36,000 વીછી એક સાથે ડંખ મારીને જે પીડા થાય ને આટલી પીડા પ્રત્યેક વ્યક્તિને થાય મૃત્યુ સમયે. આ કોઈ સારી વસ્તુ નથી કે હાલો ભાઈ મરવા એક બાર મરના થા મર ગયે, એટલું ઇઝી છે મરવું? જન્મ એનાથી પણ ભયાનક છે.
વાસ્તવિક નરકથી 100 ગણું દુઃખ જન્મના સમયે થાય છે, ગર્ભમાં. હવે યાતનાઓના દુઃખ આપણને ખ્યાલ નથી, એટલે એ જ આપણે આપણા અભિમાન અહંકારમાં જીવ્યા કરીએ છીએ. વાંધો નહીં, થયા કરે ને આટલા થઈ જાય કે ઓર એકવાર વધારે. જુઓ, આ ચક્રને બ્રેક કરવાનું છે. કેમ? જીવન એના માટે મળ્યું છે. આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ એ છે કે આ જે જન્મ મૃત્યુનો પ્રવાહ છે ને આને રોકવો છે. અને એના માટે શું કરવું જોઈએ? તો કે ઓલી 5 ઇન્દ્રિયો જે 5 વિષયોમાં ફસાય અને જીવને આમાં હલવાડી દે છે, આમાંથી બહાર નીકળવાનું છે. પહેલું છે શ્રવણ. હવે ભગવાનને કાન આપ્યા તો સાંભળવું તો પડશે જ કાંઈક ને કંઈક. પણ શું સાંભળવું? એના વિષયને બદલવો પડશે. અત્યાર સુધી આપણે ફિલ્મી ગીતો સાંભળ્યા અને બીજા કાંઈક સંગીત સાંભળ્યા અને કાનને આનંદ આપ્યો, અને વધારે મોજ આવી તો કોકની ગામની સાંભળી. હે ને, પાડોશી નવરા પડ્યા નથી, ચાલુ કરી નથી. હે ને, ઓલાએ આમ કર્યું ને સોસાયટીમાં આમ થયું છે ખબર ને, ઓલા ભાઈની ઘરે આમ થયું છે ને, ઓલાએ જ્યાં નથી પહોંચતા કાંઈ સંબંધ ત્યાંથી ગોતીને લાવે. અને આ નિંદા એક એવો વિષય છે યાર, આમાં મજા બહુ આવે આપણને. બધા ગામ પંચાયત મૂકતું કેમ નથી કે, પણ તમે એમાં બેહો ને વાતોમાં કેટલા વાગી જાય ખબર ન હોય. બાકી સત્સંગમાં બે ઘડિયાળ જો આ ભાઈ ક્યારે પૂરું કરે એ કે આપણે જાય. હે ને, આમાં તકલીફ થાય છે ને સાંભળવામાં, આની પ્રેક્ટિસ નથી. અને ઓલ્યું તો કે અનંત જન્મોથી કર્યો છે આ ધંધો સાંભળવાનો, તો એટલે હલવાણા વાત સમજ્યા. એટલે નિંદા જે છે ને એ તો આમ બહુ મધુર લાગે, કોકની ચુગલી સાંભળવી, અને એમાં ને એમાં જે ટાઈમપાસ થાય. તો જો આ લોકો ત્યારે વિચાર નથી કરતા શું કરવું જોઈએ. સાંભળવું છે તો ભગવાનના વિષયમાં સાંભળો. તો કે હાલો ટ્રાય કરવી, તો આપણે એને લઈ જઈએ કથામાં કે હાલો કથામાં, ત્યાં જઈને હુઈ જાય. વાંહે મને આગળવાળા થોડાક દે, બાકી વાંહે જ જાગે છે કે હુઈ ગયા ખબર જ નથી આપણને. કેમ હાલે, જાગો છો? હા વાંધો નહીં, તો વાંધો નહીં, ઓકે. બાજુવાળા હુતા હોય જરાક મદદ કરજો. આવું થાય, કારણ કે આની પ્રેક્ટિસ નથી ને. ફિલોસોફી સાંભળવાની, તત્વજ્ઞાન સાંભળવાની. હજી કથામાં કંઈક હમણાં વાર્તાઓ ચાલુ કરું, એક હતો રાજા ને પછી બધું તો એમાં તો ઊંઘ ન આવે. પણ આ તત્વની વાત છે ભાઈ, આની પ્રેક્ટિસ નથી. તો એ કે આ જામતું નથી. હવે જામે કે ન જામે, આ સત્ય તો આ જ છે. તો શ્રવણ ભગવાનના વિષયમાં, કાન મળ્યા છે કથા શ્રવણ કરવા માટે. જો ભાગવતની અંદર ધ્રુવ મહારાજના વંશમાં એક રાજા થયા પૃથુ. આ પૃથુ મહારાજ જેણે 100 અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ કરેલો, અને 99 પૂરા થયા ને તો ભગવાન સ્વયં પ્રગટ થયા એના યજ્ઞમાં. અને એ પૃથુને કીધું, પૃથુ આ તારી ભક્તિથી હું પ્રસન્ન છું, તું કંઈક વરદાન માગે. શું વરદાન જોઈ? જો પૃથુ મહારાજ શું માગે છે? પ્રભુ આ મારા જે 2 કાન છે ને એમાં 10,000 કાનની શક્તિ આપો તમે. કેમ? તો કે જ્યાં સુધી મારું જીવન રહે ને ત્યાં સુધી તમારી કથા સાંભળતો રહું. કાનનો અસલી લાભ આ છે. ભલે સંસાર વ્યવહાર માટે તો આપણે સાંભળવું જ પડે બહારનું, પણ જ્યારે નવરા પડ્યા ને તો એક નિશ્ચય હોવો જોઈએ કે શ્રવણ કરવું છે. કાનની જે સાંભળવાની જે શ્રવણ ઇન્દ્રિય છે એના કંટ્રોલ કરવાનો ઉપાય હરિકથા છે. ભગવાનની કથા સાંભળો તો આ કંટ્રોલ થશે. પછી બીજું કાંઈ સાંભળવાની ઈચ્છા નહીં થાય, બચી જશો આનાથી. બીજું શબ્દ સ્પર્શ. સ્પર્શ, ત્વચા. કોઈને અડવું, કોઈ મુલાયમ રૂપાળું હોય તો અડવું ગમે. નાના નાના બાળક હોય તો આમ ઘણા તેડવા ગમે, એના ગાલને ખેંચે ને આવું બધું કરતા હોય. સ્પર્શ સુખ ઇન્દ્રિયોનો વિષય છે. અને જો આ સ્પર્શ સુખ માટે કેટલા લોકો મરી ગયા બિચારા. ક્યાંક ને ક્યાંક રૂપ જોયું નથી, કૂદ્યા નથી, રૂપ જોયા નથી, કૂદ્યા નથી. પણ જો આ સ્પર્શ સુખથી મુક્ત થવું હોય તો એણે શું કરવું જોઈએ? એણે ભગવાનના નિર્માલ્યને ગ્રહણ કરતા શીખવું જોઈએ. નિર્માલ્ય શું છે? આ માળા જે ભગવાને પહેરી છે, ભગવાનને પહેરેલી માળા જ્યારે આપણને મળે ને તો એ માળા નિર્માલ્ય થઈ ગઈ છે. તો એને ગ્રહણ કરવી, એનો સ્પર્શ સુખ લેવાથી એ ભૌતિક સ્પર્શનું જે સુખ છે ને એનાથી મુક્ત થઈ જશું. એટલે તમે જો મંદિરોમાં જાઓ ને ત્યારે ભગવાનને ઓફરિંગ થયેલું જળ આપણને આપવામાં આવે,
ભગવાનને ઓફરિંગ થયેલા પુષ્પ આપવામાં, આ બધી વસ્તુ આપણી એક એક ઇન્દ્રિયોના શુદ્ધિકરણ માટે છે. એમાં સ્પર્શ પણ આવે છે માળામાં. તો સ્પર્શ સુખ એટલે કે વિષય સુખ. આજે લોકો જો આજે મોટી ડિમાન્ડ એ છે, વિષય સુખ ક્યાં મળે? ઇન્દ્રિય ભોગ, જનેન્દ્રિયનો ભોગ, અને એના માટે લોકો રાત દિવસ એ જ શોધ કરતા રહે છે. વિશ્વનાથ ચક્રવર્તી પાદ લખે છે કે સ્ત્રી અને પુરુષનું આકર્ષણ જે છે ને, આ ભૌતિક જગતનો પાયાનો સિદ્ધાંત છે. અને આના માટે વ્યક્તિ કાંઈ પણ ત્યાગ કરવા તૈયાર છે. તો આ સ્પર્શ સુખથી મુક્ત થવા માટે ભગવાનની સેવામાં લાગવું પડશે. એને ગુરુજનોનો સ્પર્શ કરો, એના ચરણનો સ્પર્શ, ભગવાનના ચરણોનો સ્પર્શ કરો. સ્પર્શની ઈચ્છા છે આવી પવિત્ર વસ્તુઓનો સ્પર્શ. તો આ સ્પર્શ સુખની જે કામના વાસના છે ને, આનાથી મુક્ત થઈ જશું આપણે. આ દ્વિતીય ઇન્દ્રિય. હવે જો ઇન્દ્રિયોને તમે સ્ટોપ નહીં કરી શકો, એનો વિષય મળે છે તો એ બાજુ જશે, એટલે એના માટે ડાયવર્ઝન આપ્યું છે શાસ્ત્રોમાં. ઈચ્છાઓને રોકી ન શકો, પણ એને ભગવાન બાજુ વાળી શકો તમે. એટલે આ આપણા માટે બેસ્ટ વિષય છે. બીજું સ્પર્શ શું કે ત્રીજું છે રસ, માછલીવાળું ખાવાનું. આમાંથી હવે ખાવાની આદત તો તમે જાણો, સુરતમાં કહેવત પડી ગઈ, બોલો, કાશીનું મરણ, સુરતનું જમણ. લોકોને એમ લાગે કાશીમાં મરવી તો મુક્તિ મળે, સુરતમાં જમવી તો મુક્તિ મળે. હે, અને અહીંયા ખાવાના શોખીનો ખબર છે, રાતે 3 વાગે ખમણ ગોતતા હોય. બાબજી રાતની જે હોટલો ચાલુ થઈ છે, એવું કામ તો કે આ ગમે ત્યારે ખાઈ. નિશાચર, એક રામાયણમાં વર્ણન છે, હનુમાનજી મહારાજ જ્યારે ગયા ને લંકા, તો ડાયરેક્ટ એન્ટ્રી ન કરી, પહેલાં ગયા, રાતનો સમય હતો, તો એક પર્વત ઉપર ઊભા રહ્યા બહાર, અને આખી લંકાનું નિરીક્ષણ કરતા. એ કે આમાં કઈ ટાઈપના લોકો છે. તો જોતા જોતા હનુમાનજીએ જોયું. હનુમાનજીને એમ કે આ બધા હુઈ જાય પછી એન્ટ્રી કરવું અંદર, પણ આવડા હુએ રાતે જાગવા વાળા. સ્વામીજી કીધું લંકા નિશિચર નિખર નિવાસા. હનુમાનજીએ જોયું આ નિશાચરોની નગરી, એહા કહા સજ્જન કરવાસા. કાંઈક સાધુ પુરુષ સજ્જન તો અહીં દર્શનનું મળે નહીં કલ્પનામાં. એવું ભયાનક દ્રશ્ય લંકામાં જોયું હનુમાનજીએ. એટલે અહીંયા આપણે આમ લોલીપોપ ચૂસતા હોય ને, ઓલા પાડા સીધા સૂઈ જતા એમને, આમ મોઢામાં નાખે હાડપિંજર બહાર કાઢે સીધું. હનુમાનજી કે આ કઈ ટાઈપના માણસ છે. એને પર્વતથી ઉપરથી જોયું આ નિશાચર, ઈ કે હવે આવડા હુવે ક્યારે? સવારના 4 વાગે હુતા. સવારે યાદ, રાતે રખડતા હોય, સવારે જ હુવે 4 વાગે. અને જો 4 વાગે છે ને સાધુ જાગે. હું તો ગીતામાં ભગવાને વર્ણન કર્યું છે, યા નિશા સર્વભૂતા નામ તસ્યાન જાગૃતિ સંયમી. હે અર્જુન, જ્યારે સાધુ પુરુષ સુવે ને ત્યારે અસુર જાગે, અને અસુર જ્યારે હુવે ને ત્યારે સાધુઓ જાગે. તો હનુમાનજી મહારાજે જોયું કે આવડા 4 વાગે હુતા, અને ત્યારે તેહી સમય વિભીષણ જાગા. જ્યારે આખી લંકા હુઈ ગઈ ને ત્યારે કોણ જાગ્યું? વિભીષણ. કારણ કે એ ભક્ત છે. તો વિચારણી એ છે કે આ નિશાચર, નિશા માને રાત્રિ, ચર માને જે હાલે, રાતે જે હાલે ને એને નિશાચર કહેવાય. એ તમને સુરતમાં જોવા મળે. કેમ? ખાવાનું જ ગોતતા હોય. મને ક્યારેક ક્યારેક વિચાર આવે, આપણે સત્સંગમાં ગયા ક્યારેક લેટ, આપણે હોટલ, ત્યારે હું જોઉં કે આ દિવસે શું કરતા હશે આપણા, અને ખાવા નહીં મળતું હોય દિવસે, કે ટિફિન ભૂલી જતા છે, ખબર નહીં શું કરતા હોય, એને રાતે જ ગોતતા હોય. બોલો, રસ ઇન્દ્રિય વાળા છે. તો હકીકતી મૃત્યુની નિકટ લઈ જવા વાળું છે. પણ જો રસથી મુક્ત થવું હોય, મતલબ જીભને કંટ્રોલ કરવી પડશે. અને જેટલી પણ ઇન્દ્રિયો છે ને, આ બધામાં સૌથી ખતરનાક કોઈ હોય ને તો એ કોણ છે? જીભ. આને કંટ્રોલમાં લેવી બહુ અઘરું છે. તો જીહવા કંટ્રોલ થાય ક્યાંથી? કૃષ્ણ પ્રસાદ. જો કોઈ ભગવાનને ઓફરિંગ થાય છે, જે ભગવાનને આપણે કોઈ પ્રસાદ ભોગ લગાવીએ તુલસી પત્ર નાખીને, અને એ ભગવાનને ભોગ લાગેલો પ્રસાદ જ કોઈ ગ્રહણ કરે ખાલી, તો એની જીહવા ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય. આ બહુ સિમ્પલ વસ્તુ છે. બાકી તો સાધના કરી કરીને તૂટી જાવ તો મેળ ન પડે. કાલે જ હું વાત કરતો હતો પ્રવચનમાં કે ઘણા ભક્તોમાં આપણે એ જોવી છે કે અમુક ભક્તોએ નિયમ લીધો, આપણે બહારનું ખાવાનું જ નથી, કે બન બધું. પણ કોઈક હારા લગ્નમાં જઈને એમ જોવે ને કે 4,000ની થાળી, તો નિયમ તોડ નાખે પાછા.
એ કે આ ક્યારે મળે એ કે પાછું નિયમમાં વહી આવે પાછું લગ્નમાં થાવે એટલે. અને આવા બધા નાટક. અને ઘણા તો શું કરે, કાંઈ ન ખાય, શાક રોટલી છોડી દે, દાળ ભાત છોડી દે, એ કે આ બધું ન ખવાય, મીઠાઈ લઈ લે. તે મને એમ થાય ખરું આ બ્રહ્માજીએ મોકલી છે ડાયરેક્ટ ઉપરથી. જેટલું એ શાક ને રોટલીને તમે અપવિત્ર માનો છો, આ કંઈક લગ્નમાં જે આવીશ ત્યાં, તો એ મીઠાઈ એ જ પ્લેટમાં આવી છે, એને બનાવવાવાળા એ જ છે. તો કે ના ના આ ચોખ્ખું હોય એ કે લ્યો વાત ખબર નહીં કઈ રીતે માપ કાઢતા છે. ભાત અપવિત્ર છે, દાળ અપવિત્ર છે, રોટલી અપવિત્ર છે, શાક અપવિત્ર, તો મીઠાઈ પવિત્ર કેમ થઈ ગઈ ભાઈ? તો એ ના ના ખાલી મીઠાઈ ખાઈ લો, ના ખવાય હાલે. એમ આ કળિયુગી નિયમ બધા. ન ખાવું હોય તો બંધ એકદમ. ભગવાનનો પ્રસાદ તો પ્રસાદ, જે ભગવાનને ઓફરિંગ થયું છે એ જ ખાશું. અને આનાથી જીહવા કંટ્રોલ થઈ જાય. આ સરળ ને શ્રેષ્ઠ ઉપાય છે. એટલે નિયમ એવા લેવા જોઈએ જેને હરખા ફોલો કરીએ, દેખાવાળા નહીં. રૂપ ગોસ્વામીએ કીધું ને નિયમાગ્રહ. નિયમમાં આગ્રહ પણ છે ને અગ્રહ પણ છે, એને કહે છે નિયમાગ્રહ. તો નિયમોનું પાલન આધ્યાત્મિક ઉન્નતિ માટે છે, નહીં કે બીજાના દેખાવ માટે કે અમે બહાર નથી ખાતા. આવું કંઈ કહીને કેટલું ઉપાડ લ્યો ખમણ તમે. હા, આ મુંબઈવાળા એવું કરે પાછું. મુંબઈમાં અમુકને નિયમ હોય કે આપણે કોઈને ઘરે પાણી નહીં પીવાનું, સુરત આવે ખમણ આલે પાછું. એ કેવા પવિત્ર લોકો બનાવતા છે. આ બધા રિયલ દાખલા જોયા છે એ કહું છો તમને. ભાઈ તમે એમ નહીં કહેતા આવું થોડી આવું જ હાલે છે. આમ તમારા ઘરે આવે પાણી ન પીવે, ખમણ હાલે ને. તો આ નિયમ છોડો. નિયમ જો રાખો છો તો એક જ ઉદ્દેશ્યથી નિયમ રાખો કે આપણે ભગવાનના પ્રિય બનવું છે, ભગવાનની ભક્તિ કરવી છે. અને એ ભક્તિમાં સહાયક છે એટલે નિયમ છે. ગામને હેરાન કરવા હાટું નથી. ભાઈ આપણે નથી ખાતા તો નથી ખાતા, તો એ ભાઈ આપણે આપણી વ્યવસ્થા હાથે કરી લેવી જોઈએ. બીજાની ઉપર બોજ બને એ નિયમો કામના નથી. વાત સમજાય? આપણે ક્યાંય ન ખાતો ભાઈ ભગવાનને ભોગ લગાવવો, કઈ રીતે પ્રસાદ લેવો એ આપણને ખબર હોવી જોઈએ. હવે આપણી વાહે આખું ગામ હેરાન થતું હોય એ ધંધો ન કરાય. એટલે એનો મતલબ એવો નથી કે નિયમ ન હોવા જોઈએ. જો નિયમ વગરનું જીવન પશુ સમાન છે. પણ નિયમ ભક્તિમાં પ્રગતિ માટે છે, લોકોને દેખાડવા માટે નથી. તો આપણે પણ એવો નિયમ લેવો જોઈએ કે ઘરે જ જમવાનું. પહેલાં તો એ નિયમ લ્યો, ડાયરેક્ટ એ નહીં ભોગ, પહેલાં ઘરે જમવાનું કરો, બહાર નહીં જમીએ કંઈ. ઘરે જમશું વાંધો નહીં, પછી ભગવાનને ભોગ લાગેલું છે એ જ ખાશું. ક્યારેય રજોગુણી તમોગુણી આહાર નહીં લઈએ. કારણ કે આ જ્ઞાનને પચાવવું હોય ને તો બુદ્ધિ સાત્વિક જોઈએ. અને બુદ્ધિ સાત્વિક થાય સત્વગુણી અન્ન લેવાથી. કારણ કે અન્ન એવું મન બનવાનું. અને જુઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે જુઓ, આજકાલ લોકોને અલ્સરનો પ્રોબ્લેમ બહુ થઈ રહ્યો છે. થાય છે કે નહીં? 40-45ની એજમાં પહોંચે એટલે અલ્સર. શું કામ થાય છે ખબર? આ 30ની ઉંમરમાં જે ઝાપટી ગયા હોય ને વડાપાવ ને પીઝા ને પાઉંભાજીની, એ બધું 45 નીકળશે બહાર. એ ખબર નથી આ જેટલું ઉપાડ્યું છે. આ બધાની અસર તો આવવાની છે ફ્યુચરમાં. કારણ કે ભોગને રોગનો ભય છે. યુવાનીમાં જેટલો ભોગ કર્યો છે આગળ જતા એટલા જ રોગથી ગ્રસિત થવાના છે. એટલા માટે સાવધાન રહેવું જોઈએ. જો જીહવાને કંટ્રોલ કરવી છે તો નિશ્ચિત રૂપમાં કૃષ્ણ પ્રસાદ સિવાય કંઈ ખાવાનું બંધ કરી દો. ભગવાનને ઓફર જે થયો છે એ પ્રસાદ ગ્રહણ કરો. અને પછી કદાચ બહાર ખાવાની ઈચ્છા જ તમારી મરી જાય. કોઈ સામે જ કહે ને તોય થાય ના એ રહેવા દે ભાઈ. કારણ કે જો ભગવાન સાથે જ્યારે આપણી વૃત્તિ જોડાય ને તો ફાયદો શું થાય ખબર? પાપ તો નષ્ટ થઈ જાય, પણ એ જે પાપ કરવાની વૃત્તિ જે છે ને અંદરથી એ જ વહી જાય આખી. માની લો કે અત્યારે તમે હોટલમાં જમવા જતા હોય, પણ જો તમે ભગવત પ્રસાદ ખાવાની આદત પાડો તો પછી તમને હોટલમાં ખાવાની ઈચ્છા જ ન થાય. કેમ? કારણ કે ઘરનો એ ભગવાનનો પ્રસાદ જ એટલો સ્વાદિષ્ટ લાગે કે ઓલું હોટલનો સ્વાદ એની સામે ફીકો થઈ જાય બધા. આ કોઈને અત્યારે ન સમજાય. એ પોતે ભગત બનો ના ફોલો કરો ને તો ખબર પડે એમાં શું છે. નગર કે હવે એવું થોડું હોય કે યાર હોટલ જેવું થોડું ઘરે થાય. પ્રસાદ પ્રસાદ છે. અને તમારો એક અનુભવ તો હશે એમાં કે સત્યનારાયણ ભગવાનની કથામાં બનેલો શેરો ને ઘરે બનેલો કોઈ દી ટેસ્ટ ભેગો થાય છે? જેણે અનુભવ્યું છે એને પૂછજો કે એ કહેતો કે એ કથાનો શેરો જે છે ને ઘરે બહુ ટ્રાય કરી થતો. પ્રસાદ પ્રસાદ છે.
અને આની તો અનુભૂતિ રહેશે ભલકળિયું ગમે એવો હોય. તો જીભને કંટ્રોલ કરવા માટે પ્રસાદ એક બ્રહ્માસ્ત્ર છે. આ આદત પાડવી જોઈએ. તો સાત્વિક અન્ન, તો મન પણ સાત્વિક રહેશે, જ્ઞાન ગ્રહણ થશે. ઓકે, 3 થયા: શબ્દ, સ્પર્શ, રસ. હવે છે રૂપ. અચ્છા, રૂપમાં જગતની સુંદરતામાં બહુ એટેચમેન્ટ છે આપણું, વયું જાય છે. તો એને શું કરવું જોઈએ? આંખોથી ભગવાનના દર્શન કરવા જોઈએ. તો ઘણા કે પ્રભુ એ તો કરવી છીએ અમે, પણ તમે 3 કલાક બેહીન થિયેટરમાં પિક્ચર જોઈ શકો છો, 3 કલાક ભગવાન સામે ઉભા રહ્યા છે ક્યારે? મંદિરે જાઓ છો દર્શન કરવા, સામે ભગવાનના શ્રી વિગ્રહ હોય, આપણે કેટલો ટાઈમ ઊભા રહી છે? માંડ 1 મિનિટ આમ કર્યું, આંખ બંધ કરી. ભગવાનનું દર્શન કેવી રીતે થાય? તો આપણને દર્શનની પદ્ધતિ હોય ખ્યાલ નથી. જો ભગવાનના ચરણથી લઈ અને ધીરે 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 ઉપર એના અંગોનું દર્શન કરતા જવું જોઈએ, અને છેલ્લે ભગવાનના સુંદર મુખકમળ ઉપર દ્રષ્ટિને સ્થિર કરવી જોઈએ. તો ભગવાનના એક એક અંગો ઉપર જેમ જેમ આપણે જેટલું ધ્યાનથી એનું દર્શન કરીએ છીએ એક એક અંગોનું, એટલું આપણું મન જે છે ને એ સ્થિર બને છે. અને એ રૂપ આપણી દ્રષ્ટિમાં, આપણા અંતઃકરણમાં ઉતરે છે. પણ આવું દર્શન જ નથી કરતા આપણે, તો સીધા સામે ગયા નથી, ભાગ્યા નથી, હાજરી પુરાવા ગયા હોય એમ. જો ભગવાનના ચરણને જ્યારે આપણે જોઈએ છીએ, ત્યારે આપણને એ ભાવ હોવો જોઈએ કે હું એ ચરણનું દર્શન કરું છું જ્યાંથી ત્રિલોકીને પવિત્ર કરવાવાળી ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય થયું છે. આ એ ચરણ છે. તો એ તો આપણને કોઈ દી વિચારે નહીં થતો ભગવાન સામે જઈને, કેમ કે કથામાં બેઠા હોય તો ખબર પડે નહીં કે ગંગાજી ક્યાંથી નીકળે છે, હે ને? નહીં હા, એ કે રાજા ભગીરથ લાવ્યા હતા ક્યાંકથી, કે પણ મૂળ ક્યાં છે ગંગાજીનું? ભગવાનના ચરણથી નીકળી છે ગંગા, જે અનેક અનેક લોકોને પવિત્ર કરતા કરતા લોકમાં ઉતરી અને ગર્ભોદક સમુદ્ર સુધી ગઈ. તો આ વિચાર ભાવ શું હોવો જોઈએ જ્યારે દર્શન કરવા ગયા છે? તો એ લીલા. પછી ધીરે ધીરે ઉપર જોયું તો ભગવાનના જાંગ, ભગવાનની જાંગનું દર્શન, તો આ ઉર્વશીનું જન્મસ્થાન છે. ભગવાન જેટલી પણ અપ્સરાઓ છે ને, ભગવાનની જાંગથી ઉત્પન્ન થઈ છે. ભગવાનની કમર, દામોદર લીલા જુઓ, આ એ કમર છે જે યશોદાજીએ બાંધવાની ટ્રાય કરી, હજારો રસ્સીઓ એમાં સમાઈ ગઈ, છતાં ભગવાન બંધાણા નહીં. પણ ક્યારેક કથામાં બેહીને સાંભળ્યું હોય દર્શનમાં યાદ આવે. હવે ખબર જ નથી લીલા શું થઈ છે એની. જો આ ભગવાનનું એક નામ આ છે રાધા દામોદર, તો ભગવાનનું નામ દામોદર કેમ પડ્યું છે? દામ કે છે રસ્સીને, ઉદરમાં ને પેટ, જેણે હજારો રસ્સીઓને પોતાના ઉદરમાં સમાવી છે, એ ભગવાન છે દામોદર. તો આ બધી વાતો જ્યારે ખ્યાલ હોય તો એ જોવી દર્શન તો આપણને સમજાય. પછી ભગવાનની નાભી, જો એ નાભી જે જગતનું આપણા બધાનું ઉદ્ગમ સ્થાન છે, ભગવાનની નાભી, જ્યાંથી એક સુવર્ણ કમળ નીકળ્યું છે, જેની ઉપર બ્રહ્મા આવ્યા છે, અને જ્યાંથી આ જગતની સૃષ્ટિ પ્રારંભ થઈ છે. કમળ તો ભગવાનની નાભીથી નીકળ્યું, અને એ જ નાભી છે શિશુમાર ચક્ર, જ્યાંથી આ બધા જીવાત્માઓ બ્રહ્માંડની અંદર પ્રવેશ થાય છે. જો આ સુંદર વર્ણન છે ભાગવતમાં, પણ આપણને આ ખ્યાલ જ નથી. આ નાભી કોઈ દી હાજુ બોલો દર્શન કર્યું જ ભગવાનની નાભીનું ક્યારેય? આ વિચારથી નથી. ભગવાનના વક્ષસ્થળ ઉપર જ્યાં શ્રીવત્સના રૂપમાં સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન છે, ભગવાનના કંઠમાં કૌસ્તુભ, સમુદ્ર મંથન લીલામાંથી જે એક મણિ નીકળ્યો છે, તો નિત્ય છે, તો ભગવાન એને ધારણ કર્યો છે. ભગવાનનો એ સુંદર કંઠ છે, અને ભગવાનનો એ પ્રફુલ્લિત મુખ કમળ, એને અને એક એક અંગો ઉપર જ્યારે આ ભાવથી દ્રષ્ટિ સ્થિર કરતા કરતા દર્શન થાય, તો ચિત્તની જેટલી અશુદ્ધિઓ છે, આ બધી અશુદ્ધિઓ દૂર થઈ જાય. અને ભગવાનનું રૂપ એ આપણા નેત્ર પટલ થઈને માનસ પટલ ઉપર એવી રીતે આવે કે પછી સંસારનું કોઈ રૂપ આપણને આકર્ષિત કરી શકે? જેને ભગવાનના રૂપમાં રુચિ લાગી ગઈ, એને સંસારનું કોઈ રૂપ ક્યારે એટ્રેક્ટ કરી શકે નહીં. પણ હજી આપણને એ રૂપ સારું લાગતું જ નથી. ઘણા જઈને કે આવા કેવા ભગવાન છે. અમુક અમુક મંદિરોમાં ઓલી જૂની મૂર્તિઓ જે હોય ને, જોઈ કે આમાં કાંઈ જામતું નથી. કે હું કામ નથી જામતું? કારણ કે મન એટલું અશુદ્ધ છે કે ભગવાનની સુંદરતા દેખાતી નથી, ભગવાનની સુંદરતાનું એટ્રેક્શન નથી. પણ જો જેને આ સુંદરતા દેખાઈ ગઈ એકવાર, એ જગતની સુંદરતામાં ક્યારેય પડતો નથી, આકર્ષણ થાય જ નહીં એને. અને ગંધ, તો ભગવાનને ઓફરિંગ થયેલી જે તુલસી છે,
ચંદન મિશ્રિત તુલસી અથવા પુષ્પ જે ભગવાનના ચરણોમાં લાગ્યા તો એને સૂંઘવું જોઈએ. આ ગૃહસ્થ લોકો માટેનું કર્તવ્ય. રામાનુજાચાર્યના જે ગુરુ છે યામનાચાર્ય, તો યામનાચાર્યએ એના જીવનનો અંતિમ ઉપદેશ જે ગૃહસ્થ ભક્તોને આપ્યો છે એમાં એણે કીધું છે કે ગૃહસ્થોએ પ્રતિદિન મંદિરે જવું જોઈએ અને ભગવાનના નિર્માલ્યને ગ્રહણ કરવું જોઈએ પોતાની ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે. તો એ ભગવાનના ચરણની તુલસી અને એ પુષ્પ એટલા મહત્વપૂર્ણ છે, એની ગંધ લેવા માત્રથી આપણને પછી બીજી કોઈ સુગંધ લેવાનો ફાવે નહીં. તમે કહેશો આ થોડુંક વિચિત્ર છે કે તુલસીમાં અને ચંદનમાં એવી શું ગંધ છે? તો જુઓ, સનકાદિક નામ સાંભળ્યું છે તમે? સનકાદિકોનું બ્રહ્માજીના જે 4 માનસ પુત્ર છે, તો એ ચારેય બ્રહ્મવાદી હતા. બ્રહ્મજ્યોતિમાં ભ્રમણ કરતા અને એક દિવસ એના નાકે સુગંધ આવી ગઈ. તો એ સુગંધ ક્યાંથી આવે છે એ શોધતા શોધતા ગયા પાછળ. તો ગયા તો ઠેઠ વૈકુંઠ પહોંચી ગયા જ્યાં ભગવાન નારાયણ છે, અને જોયું ભગવાન નારાયણના ચરણથી તો ચારેય ભગવાનના પગ પકડ. ઉપર નો જોયું કોણ છે, ચારેય જોયું આ ચરણમાંથી આવે છે સુગંધ. અહીંયા તુલસી અને ચંદન મિશ્રિત આ ગંધ આવી રહી છે, તો પકડી લીધા એ ચરણને. અને એ ચારેય જે બ્રહ્મવાદી હતા ને એ ભક્ત બની ગયા ભગવાનના. આ સનકાદિકોના જીવનની લીલા છે. એક તુલસી પત્રની ગંધ માત્રથી એને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. તો જો આ 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જે મનુષ્યને એ વિષય ભોગોમાં ફસાવે છે અને વ્યક્તિ મૃત્યુને પ્રાપ્ત થાય છે. તો આપણે જો આમાંથી બચવું હોય, આપણી જો એવી વિચારધારા છે કે આપણે તે આના ગુલામ નથી બનવું, જે પ્રહલાદ મહારાજ કહે છે અદાંત ગો ભીર, એ જે અદાંત ગોનો અર્થ છે ઇન્દ્રિયોના દાસ, જો ન બનવું હોય તો આપણે ઇન્દ્રિયોને આપણી દાસ બનાવવી પડશે. અને ઇન્દ્રિયા જો આપણી દાસ બને તો મન ભગવાનમાં લાગે. આ નિશ્ચિત છે. નહીતર શું થાય? આજે 100 વર્ષનું આયુષ્ય જે શાસ્ત્ર કહે છે, હવે માની લો જેની ઇન્દ્રિયો સંયમિત નથી, શું કરશે? માની લો કોઈ 12 કલાક સૂતા હોય, સૂવામાં જેનો ટાઈમ વધારે જાય, તો એનું 50 વર્ષ, અડધું જીવન તો ખાલી સૂતો, વધ્યા કેટલા? 50. એ કીધું ને, 500 વર્ષ શતમ્યાયુ સદર્ધમ ચાજિતાત્મનઃ. તો બાકીનું જે આયુષ્ય છે એ તો 50 વર્ષ ગણવાનું, 50 તો કમ્પ્લીટ હોવામાં વયા ગયા. પછી કહે છે નિષ્ફલમ યદસો રાત્ર્યામ શૈતેન્દ્ર પ્રાપિતસ્મા. અને બાળપણમાં મુગ્ધસ્ય બાલ્યે કૌમારે ક્રીડતો યાતિ વિંશતિ. જ્યારે બાળપણમાં હોય ત્યારે એને પોતાના હિત અહિતનું કોઈ જ્ઞાન હોતું. બાળકને શું ખબર હોય મારું હિત શેમાં છે, અહિત શેમાં છે? એટલે રમતગમતમાં રમવામાં માની લો 10 વર્ષ એ નીકળી ગયા. 10 વર્ષ તો રમે ને કોઈ માણા, 10 વધ્યા 40. અને બાકી ભણવાના હવે 10માં તો થાય નહીં એનું, પણ તોય આપણે રમવાના ને ભણવાના બે થઈને 20 વર્ષ ગણો. 70 ગયા, હવે વધ્યા 30. 30માં તે પછી યુવાન થવાનું, ધંધો ગોતવાનો, પરિવાર ચલાવવાનો, આ બધી મહેનત જે કરે તો 20 વર્ષ એમાં વયા જાય. વધ્યા કેટલા? 10. અને વાહે ગડપણમાં કઈ થાય નહીં. તો ભજન કરવાનો ટાઈમ કેટલો છે આપણી પાસે? જો ઘણા એમ કે આપણે કઈ ભજન કરે તો કે ટાઈમ નથી. ટાઈમ નથી ને, ટાઈમ આમાં જ કાઢવો પડશે. આજે આયુષ્ય છે ને, તો આમાં ઓછું ક્યાં થાય એમ છે. આજે આખી ગણતરી આપણે કરી, આમાં ટાઈમ કપાય એમ ક્યાં છે? ઊંઘવામાંથી. આમાં જ કાપો તો જ મેળ પડે એવું છે ભાઈ. તો બોલે 12 કલાક હોવાનું છે ને એને 6 કરી નાખો, એટલે 50ના સીધા 25 વર્ષ મળી ગયા. તો 25 વર્ષનું ભજન ઘણું છે, વાંધો નથી. કારણ કે શાસ્ત્ર એવું કહે છે ગૃહસ્થ વ્યક્તિઓએ 6 કલાક સૂવું જોઈએ. અને તમે રાત્રે 6 કલાકની નિદ્રા લ્યો એટલે બોડીને કાંઈ વાંધો ન આવે, કાંઈ રોગથી તમે આમ તેમ, એટલે ઊંઘના કારણે જે રોગ થવાનો એવું કાંઈ થાય નહીં. 6 કલાકની ઊંઘ પૂરતી છે શરીર માટે. તો શાસ્ત્રોએ આ આપણને વિભાજન આપેલું, 6 કલાક હોવાનું, 6 કલાક ધંધો, 12માંથી બીજા 6 કલાક વ્યવહાર રાતે બધા કાર્યો માટે,
અને 6 કલાક ભજન માટે, તોય 6 વધે. તો કે 6 નો ધંધો ન હાલે ઈ કે. એટલે ઓલામાંથી આપણે ભજનના કાઢીને ક્યાં નાખ્યા? ધંધામાં. ટાઈમ એટલે નથી. તો આમ તો બધાને 24 કલાક જ મળ્યા છે હરખા, પણ હવે બાનું નહીં હાલે કે ભાઈ અમારી પાસે ટાઈમ નથી. ટાઈમ કાઢવો પડશે જો પોતાનું આત્મકલ્યાણ કરવું હોય તો. પણ ઘણા એ વિચારતો કે ના ના, અમને તો સમાજના કામમાંથી, બીજાના કામમાંથી નવરાય જ નથી. કેમ? અમારે કેટલું કરવાનું જ લોકો માટે. પણ જુઓ, જે પોતાનું સારું ન કરીએ કે નહીં, બીજાનું કોઈ દી સારું કરે? જેને પોતાના કલ્યાણમાં રસ નથી, તમને શું લાગે બીજા હાટું કરશે? તો એ કે સેવા તો આખું ગામ કરે છે કે સ્વાર્થ માટે. કાંઈક એનું નામ બને છે, કાંઈક માલ મળે છે એટલે. બાકી મફતમાં કોઈને રસ નથી. આ વાત પાકી છે કે નહીં? બસ તો સમજે. કારણ કે જે પોતાનું આત્મકલ્યાણ માટે જો ન વિચારતો હોય તો તમને લાગે છે બીજાનું કલ્યાણ કરશે? આ સંભવ નથી. એટલા માટે આવી બધી ભ્રાંત ધારણાઓમાંથી બચો અને આ જીવનના ઉદ્દેશ્યને સમજો. આ એટલું અમૂલ્ય જીવન છે અને પાછું વયું ક્યારે જાય આનું કાંઈ નક્કી નથી. એટલે એ બાનો છોડો, ટાઈમ નથી, ટાઈમ કાઢો અને ભજન કરો, તો આ જીવન સફળ થશે. બાકી તો મૃત્યુ આપણા બધાની રાહ જોઈને ઊભું છે. બધા લાઈનમાં જ છેવી, જેનો જેનો વારો આવશે એ ઉપડતા જશે. પણ જેટલો સમય બચ્યો છે આપણી પાસે, એનો સદુપયોગ કરીને આપણે આપણું કલ્યાણ કરવાનું છે. આ જીવનનો ઉદ્દેશ્ય છે. અને જો આટલું સમજાય તો જીવન સફળ છે. નહીતર પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરી ફરીથી માતાઓના ગર્ભમાં શયન કરવું પડશે, જે અનંત જન્મોથી કરતા આવ્યા છીએ. તો આને બ્રેક કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે હરિનામ સંકીર્તન. કળિયુગમાં આપણે કેવી છીએ, ટાઈમ નથી ધ્યાન કરવાનો, તપ કરવાનો, યજ્ઞ કરવાનો, અને આ બધું આપણી થાય એમ નથી, કારણ કે આપણા સામર્થ્યની બહારની વાતો છે. એટલે સરળ ઉપાય, ભગવાનને ખબર હતી કે આ કળિયુગવાળા આ બધું નથી કરી શકવાના, એટલે સિમ્પલ ઉપાય શાસ્ત્રોએ આપ્યો કે કળિયુગમાં મુક્ત થવું હોય તો ભગવાન કહે છે કેવલ મારું નામ લ્યો. આ નામ તમને તારી દેશે. વધારે કાંઈ મહેનત કરવાની જરૂર નથી. કેવલ ભગવાનનું નામ, આ બધું આવી ગયું છે. આમાં કાંઈ બદલવાની જરૂર નથી ને કાંઈ બદલાવાની જરૂર નથી. જેમ છો, જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં હાલો. ખાલી ભગવાનને એડ કરો જીવનમાં, એટલે જે જીવન દુઃખ અને સમસ્યાઓથી ભરેલું છે એ સુખમય અને આનંદમય બનશે. કેમ? કારણ કે આનંદ ભગવાનનું સ્વરૂપ છે. બાકી દુનિયામાં ગમે ત્યાં ડખે ચડશો ને તોય આનંદ મળવાનો નથી. અસલી સુખ ભગવાન હારે કનેક્ટ થવામાં છે. અને આપણા જીવનમાં ખૂટે છે આ. જો ભગવાનનું નામ જોડાઈ ગયું જીવનમાં, આપણું જીવન પણ અહીંયા જ સુખી આનંદ થઈ શકે છે. તો આ નામને જોડો અને નામ જ તારવાનું છે. એટલે ગોસ્વામીજી કહે છે કળિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવપારા. આને સ્મરણ કરતા કરતા વ્યક્તિ ભવસાગર પાર થઈ જાય. આ બહુ સરળ છે. પણ જો આનો આપણી પાસે ટાઈમ નથી. આપણા ગુજરાતીઓ કહે છે મરવાનોય ટાઈમ નથી. તો એ બધા વાટે છે કે યમરાજજી આવીને પૂછશે બેટા કેદી ફ્રી છો? તેદી આવું એ કે. આપણા ગુજરાતી તો ગુજરાતી છીએ, આમાંય જોડે બોલો કે મરવાનોય ટાઈમ નથી. જાણો એ નોટિસો આવતી હોય ઉપરથી પહેલાં કે ભાઈ તમારો ટાઈમ હોય તેદી આવી. અમે એવું નથી ભાઈ. કોઈ પ્રી નોટિસ વગર આ મૃત્યુ આવે છે. અને આપણે આપણી તૈયારી હોવી જોઈએ. કારણ કે ક્યાંક જવું હોય તૈયારી કરીએ ને, માનો તમારે અમેરિકા જવું છે, તૈયારી કરો છો કે નહીં? 6 મહિનાથી આખું ગામ માથે લે મારે અમેરિકા જવા, તૈયારી કરતા હોય. તો આ તો ખરેખર જવાનું છે. તો આની તૈયારી જે છે ને એ હરિનામ છે, ભગવાનનું નામ છે. બસ આ એક વસ્તુ છે જે મર્યા પછી હારે લઈ જઈએ કંઈ. બાકી તો તમને ખબર છે આઈનું તો કાંઈ લઈ જઈએ એકતા આપણે, પણ મૃત્યુ પછી જે સાથે આવે એ ભગવાનનું નામ છે. LIC વાળા કહે ને જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. ખોટા જ. અરે આપણે વહી ગયા પછી દેતા ને જ વીમા આપણા ઘરવાળાને. આવું થાય છે કે નહીં? ઘણા નથી દીધા. બોલો બિચારા શું કરે કે પ્રીમિયમ ભરી ભરીને મરી જાય કે આપણે નીકળી ગયા, આપણા દેતા નથી ઘરવાળા. એટલે કે આ કાગળિયું નથી ને ઓલું કાગળિયું નથી, તો એની ઉપર ભરોસો રાખે કે હારું હું મરી જાય તો મારા ઘરવાળાને દે, અને નહીં દે તું શું કરી લે, ઉપરથી શું કરી લેવાનું હતું કે થાય કાંઈ નથી. તો એમાં ભરોસો છે. પણ જુઓ કૃષ્ણ ખુલ્લી ગેરંટી આપે શાસ્ત્રમાં કે અર્જુન કોઈ મારો આશ્રય લે બધા પાપથી મુક્ત કરી છે ને,
ભગવાનની ગેરંટીમાં ભરોસો? તો અસલી ગેરંટી આ છે કે જીવશું તોય હારે રહે નામ, અને મર્યા પછી પણ હારે આવે. ઘણા કે મર્યા પછી લઈ જઈ ન એકાય, એવું નથી. લઈ જતા આવડે ને તો ઘણું લઈ જઈએ એકવી આપણે. આ નામનું બેલેન્સ જેટલું ભેગું કરો ને બધું હારે આવે, ઓઈલું નહીં આવે. પણ આપણે ઊંધા બેલેન્સ જમા કરવા માંડ્યા હે ને. અસલી બેલેન્સ આજે, એટલે મીરાએ કીધું પાયોજી મેને રામ રતન ધન પાયો. મારી પાસે ધન તો આવી ગયું છે, કયું છે આ રામ નામનું જે ધન છે ને આ શ્રેષ્ઠ. એ રાણા હવે તારા મહેલ ને સોના ચાંદી તું રાખ, બધાની જરૂર નથી. હરિનામ મળી ગયું છે ને, અમારા માટે આ ધન શ્રેષ્ઠ છે. તો આ રહે છે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. તો હવે તમે નક્કી કરજો ઘરે જઈને કયું ભેગું કરવું છે. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌરવ પ્રેમાનંદે.